વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે વૃંદાવનની યાત્રાનું લીલી પરિક્રમામાં. એટલું સરસ પુસ્તક છે. સાગર મેં ગાગર ભર્યો છે. આજે સવારે એક વૈષ્ણવ છે આપણે નારણપુરામાં, એટલે આમાં ગ્રુપ બધું, એટલે કે ઈલાબેન આપણે બધા સાથે જેમ કે આજુબાજુ. મેં તો સારું. એટલે સવારે એનો ફોન આવ્યો. એ કે અમારું નામ લિસ્ટમાં. મેં કીધું આ પૈસા બધે અહીંયા. મને કે ના, લિસ્ટમાં તમારા લે. મેં તો સારું. તે 20 જણાના નામ લખ્યા. એટલે પછી પાછો ફોન કર્યો. મેં તો કન્ફર્મ છે ને, તો બધાના 5-5 હજાર લેખે ભરી દઉં, જેને વોટ્સએપ કરી દઉં ઓનલાઈન. એટલે એક વાક્ય એટલું સરસ કહ્યું. એ કે તમે લીલી પરિક્રમાની વાત કરો છો ને, તો હું અત્યારે જ વ્રજમાં પહોંચી ગઈ. મારી દીકરીને લગ્ન છે, અત્યારે તૈયારી એટલી બધી ચાલે છે, પણ એમાં લૌકિકમાંથી લાંટી અલૌકિકમાં આવી ગઈ. એ કે મનમાં એકદમ રાજી થઈ ગઈ. જે આમ દીકરીને લગ્ન હોય એટલે આ લાવવાનો મૂકવાનો ને એમાંથી એકદમ એ કે રાજી થઈને કે આહા 40 દિવસ વ્રજમાં, અને બધાય વૈષ્ણવની સાથે. વ્રજમાં તો ઘણી વાર જઈએ, પણ સગાવાલા હોય કે બહેનો હોય કે દેરાણા જેઠાણા હોય કે કોઈક વાર 5-25ના ગ્રુપમાં ગયા હોય, પણ આટલા બધા વૈષ્ણવ અને 40 દિવસ સાથે રહેવાનું, અને રોજ એ જુદી જુદી જગ્યાએ પાલને. એ કે થોડીક વાર તો તમારો ફોન આવ્યો ને તો આમ વ્રજમાં જ હતી. હવે ફોન મૂકો છો ને એટલે પાછી આવી ગઈ. તો વ્રજ આવું છે. કાલે આપણે કાલિદહનું અનુસંધાન કર્યું હતું કે જ્યાં કાલીય નાગને પ્રભુએ નાખ્યો, અને ગરુડજીનું ને રમણરીક દ્વીપનું એની બધી વાતો કાલે કરે. સૌરભી ઋષિની બધી માછલાની. હવે આગળ ભગવાનના વાછરડા સખા બાળકો આ ઝેરી જળપાનથી મર્યા. જો ભગવાનને તેમને કૃપા દ્રષ્ટિથી, ભગવાનની નજર પડે ઠાકોરજીની, પછી એ મરેલા જીવતા થતા વાર ન લાગે. શ્રી યમુનાજીએ નિર્વિષ કરવા ઈચ્છ્યું. યમુનાજીને નિર્વિષ, વિષ વિનાના કરવાનું મનોરથ કર્યો. કોણે? ઠાકોરજીને. કારણ કે આમાં જે જળ પીવે એ મરી જાય. અરે ઉપર પક્ષી જતા હોય ને, આનો ઉપર ઓલો પડે તોય મરી જાય. ઠાકોરજીએ વિચાર કર્યો કે યમુનાજીને પેલા નિર્વિષ, વિષ વિનાના કરી નાખું, ઝેર વિનાના. કાલિયના ધરા પાસે એક અતિ ઊંચું કદમનું ઝાડ હતું. ગરુડજી ત્યાં કાલિયના નીકળવાની રાહ જોઈને બેસતા. ભક્તના સંગ માત્રથી ઝેરી વાતાવરણ પણ નિર્ભયતાથી જીવાય. જો બધે સંગનું જ કયું છે. એટલે જ આપણને કીધું સંગ મળે સારો તો કરવો, દુસંગમાં ન પડવું, કોઈ ન મળે તો અસંગ રહેવું. નાના હતા ને તો કોની ભેગા રમીએ છીએ એ પૂછતા. ગમે ત્યાં આમ ગમે એના ઉપર વિશ્વાસ કરીને જવા નહોતા દેતા. સાંજે બધાય રમીએ ઓલા નદી પર્વત ને તડકો છાંયો ને બધું. તો કાકાને બાને ખબર હોય કે આ નલિની છે તો એડવોકેટની દીકરી છે, આ રંજન પંડ્યા છે તો બ્રાહ્મણની દીકરી છે, બીજી મારી કઝિન હતી. બધાયની ખબર હોય ને ત્યાં જ જવા દે. અજાયણામાં આ પંચનાથમાં અંજના હતી, એ પૂજારીની દીકરી. ધ્યાન રાખતા કે કોઈ એવાનો સંગ ન થઈ જાય કે આપણું છોકરું બગડી જાય. અને ત્યારે આપણને કહેતા એમ કરતા, અત્યારે તો પૂછાતુંય નથી છોકરાઓને. એ લોકોને જ બધી ખબર પડે, આપણને તો કાંઈ ખબર જ ન પડે.
એક બેન કે એકવાર મારી પૌત્રીને ભણાવવા એના સર આવ્યા ને તો મારી દીકરી ઉપર હતી. એ કે ઈલાબેન અમારે 3 માળનો બંગલો પણ લિફ્ટ છે એટલે અમારો રૂમ ઉપર છે. તો એ સર ઇંગ્લિશના હતા એટલે કે મેં કીધું હાવ આર યુ સર, પછી એની યાર ઇંગ્લિશમાં. તો એ કે મારી દીકરીને જઈને કહેવું, એ કે બાને તું એવું માનતો હતો કે જે મણીબેન પટેલ, હા તારા બા તો ઇંગ્લિશમાં મને કેટલી બધી મારી યાર વાતો કરી. જો આપણે શાંત થઈ ગયા, આપણે ભણતર દેખાડતા નથી, એનો મતલબ એમ નથી આપણે ડોબા છીએ. પહેલાં છે ને બધું સાત્વિક જ હતું, એટલે સાત્વિક જોયું છે ને સાત્વિક જાણ્યું છે. પણ પરિવર્તન એ જીવનનો નિયમ છે, એ સ્વીકારી લ્યો ને તો ક્યારેય જીવનમાં વૈમનસ્ય ના આવે. એક દાદા એકવાર મને કે જો આપણે જૂની આંખે નવા ચશ્મા પહેરવાના. મેં કીધું સારું ને, જૂની આંખે નવા ચશ્મા પહેરો, દેખાય કેવું સરસ અને ફ્રેમ સરસ લાગે. મને કે બેન તમે કેટલું ભણેલા? મેં તો બહુ ભણેલ નહીં. એ કે તોય વાતો સારી કરો છો. તમે સ્વીકારી લ્યો ને વૈમનસ્ય જ ન સર્જાય. જમાનો બદલાય એમ આપણે બદલાવવું પડે. આપણે ભણતા હતા ત્યારે આપણા મા બાપ અંગૂઠા છાપ હતા. હવે આપણે અત્યારે એટલું ઓછું ભણ્યા છીએ કે આપણા છોકરાઓ તો ગુજરાતી તો અડધા આવડતું જ નથી. આપણે શીખવાડવું પડે કે 1.5 એટલે શું, પછી 2.5 કે 2.5 ને અઢી. તો એક વાક્ય કેવું સરસ કીધું કે ભક્તના સંગ માત્રથી ઝેરી વાતાવરણમાં પણ નિર્ભયતાથી જીવાય. જીવન વિકાસ સદાય. શ્રી કૃષ્ણ પધાર્યા, કદમના વૃક્ષે ચડ્યા, કમર કસી કૂદકો માર્યો, ક્યાં ઓલા ધરામાં, કાળા ધરામાં પધાર્યા. આંખથી સાંભળતા સર્પે નિર્ભય રીતે ખેલતા આવતા કોમળ કૃષ્ણને જોયા, ક્રોધ કર્યો, ધસ્યો, દંશ દીધો ને વિટળાઈ વળ્યો. એને ક્યાં ખબર હતી કે આ કોને દંશ દે છે? પ્રભુને પણ આમ સામાન્ય માણસની જેમ રહેવામાં બહુ મજા આવતી હતી. આમ ગોવાળિયાની યારે ગોવાળિયા. ઘરમાં યશોદામાનો લાલો એટલે આમ એવા જીદ કરે ને, આ દૂધ ઠંડુ કરી દે, મને બહુ ગરમ લાગે છે. આ ઉંબરો વડોટવો હોય તોય. આજે જ એક સરસ પ્રસંગ સાંભળો. એ કે મધુમંગલ હતો ને, એ ઠાકોરજીને એક દી કે એ કે લાલા આ બધાય તને આમ વાલ કરે ને, તને બોલાવે ને, તારી વાતું કરે ને, તને કાંઈ હોય તો બધા માન આપે ને. એ કે મેં અઠવાડિયાથી વિચાર કર્યો કે આનું કારણ શું? ઠાકોરજી કે શું એનું કારણ? એ કે આ તારો મોર પીછનો મુગટ, તારી વાંસળી અને આ તારી પીળી પિત્તાંબરી, આ 3 એના કારણ છે. એ કે તું મને આપી દે એક દી માટે, પછી તો જો મારો વટ. ઠાકોરજી કે એમ વટનું હોય ને એમ અપાય એ નહીં. એ કે તું પહેરસી બરાબર. મધુમંગલે ઠાની લીધું, ના એક દી તો આ લેવું જ છે. એક દી તો આપણો વટ પડે, બધા આમ આપણને જોવા માંડે. એ છે ઠાકોરજી યમુનાજી સ્નાન કરવા ગયા તો પીળી પિત્તાંબરી ને મુગટ ને બંસી ને બધું મૂક્યું. મધુમંગલે કરે વાહ ભાઈ વાહ, પહેરીને દોડ્યા. ઠાકોરજી કે સાંભળ, આ પેરમાં આજે તારું ઉપાધિ થશે. મને ખબર છે, હું તને ઓળખું જ, મને ઉપાધિ થશે એમ કરીને બીવડાવસ. આજ તો આખો દી આજ પહેરવાનો રે યમુનાજીમાં. ઠાકોરજી ક્યાં નહીં માને. એ કે બરાબર મોકલાવું છું બીજા વસ્ત્ર તને. જઈને કીધું કે આને દઈ આવો બધું. એ તો આમ વટમાં એવો દોડે, જેવો વનમાં દોડ્યો ને
તો કેસી રાક્ષસ કંસે મોકલો. એટલે કંસને પૂછ્યું કે આ દેખાવે કેવો જ કૃષ્ણ જેને તમે મારવાનું કહો? એ કે પીળી પિતાંબરી, માથે મોરપીંછનો મુગટ અને વેણું. એ કે હવે તમે ચિંતા કરવામાં પાડ દો. જેવો મધુમંગલને જોયો કેસી કેવો, હા તો સામેથી જ આવ્યો શિકાર, અને એવો ધૈસો કેસી એની સામે ઓલો બૂમ પાડે, કાના બચાવ. એ કે ના પેર જા. બહુ માન જોઈતું હતું ને બહુ આમ કરવું હતું ને, ઠાકોરજી આવીને કેસીનો ઉદ્ધાર કર્યો અને આને બચાવ્યો. ત્યારે મધુમંગલ કે કાનો જ રહે અને મધુમંગલ જ રહે. એમની કહેવાની છટા તો બહુ સરસ હતી, મને તેવું આવડે નહીં, પણ હાલતા ચાલતા થોડું સાંભળી લીધું. પ્રભુની બધી લીલાઓ અદ્ભુત. આ કાના સિવાય કોઈની આવી લીલા નહીં. ઓલો નથી કાનજી તારી માં કહેશે, પણ હવે એનું વિવરણ કાલે કરશું, કારણ કે આજ તો બહુ મોડું થઈ ગયું. મધુરાષ્ટક, પાણી મધુરો. પાણી એટલે કાલે જ આપણે હાથ અને જળ. કાલે આપણે જો કેસીની વાત કરીએ, આમાં કેસી જ આવ્યો. કેસીને પગ પકડી કાલે આવી ગયો આપણે. આમે કનૈયાનો હાથ ક્યાં હખણો રહે છે. ઉજ્જૈન સાંદીપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ કરવા ગયા. ગુરુ માતાએ દૂધ દોહવાની દોહની માગી, તો ત્યાં જ બેઠા બેઠા હાથ લંબાવી ઘરમાંથી ઉપાડી ગુરુ માતાને આપી. આને ક્યાં કાંઈ, આની લીલા છે ને બધી નિત્ય નવતમ લીલા છે. આજે કરી હોય ને એ પળ પછી ક્યારેય ન કરે, એ બીજી જ લીલા હોય. ખીરકને ગાયો પૂચકારે એની રીત જુદી, પાછું બીજી વાર તો જુદી જ હોય. એટલે ગાયો હવારની રાહ જુએ કે ક્યારે ખીરકમાં આવે, ક્યારે ગાયો ચરાવવા લઈ જાય. યશોદામાં રાહ જુએ કે ક્યારે ગાયો ચરાવીને આવે ને મારું લાલો મને ભેટી પડે. ભોજનની સાજી હોય તૈયારી, નંદ બાવા રાહ જુએ ક્યારે લાલો આવે અને હસી હસીને વનની વાતું કરે. ગોપીઓ કે હવારના લાલાને જોયા નથી, ક્યારે આવે અને ક્યારે અમારા ઈશારાથી અમને ક્યાંક તારી કુંજમાં પધારીશ. ઠાકોરજી ટૂંકમાં જ્યાં ડિક્શનરીના શબ્દો પૂરા થઈ જાય ત્યાં ઠાકોરજીની લીલા ચાલુ થાય. નાના હતા ને ત્યારે પિક્ચરના ગીત આવતા, જहाँ જમી આસમાં એક હો જાए વहाँ તેરા મેરા બસેરા હો. જમીનના આસમાન જ્યાં પૂરું થઈ જાય ને ત્યાં ઠાકોરજીની લીલા ચાલુ થાય. આ એવો છે. આજે રોજ આપણે પ્રભુની વાતો કરીએ છીએ એવરી ડે. એકે દિવસ એમ થયું કંટાળો આવે છે, હવે શું કેવું. અહીંયા બેસીએ એટલે વલ્લભને કહીએ અમે તો ખાલી ચણો વાગે ઘણો, પૂરેપૂરા ખાલી રિક્ત. ખાલી ગળામાં કોઈ એમ કે પાણી પીવડાવો, તમે પીવડાવી શકો, તમે આમ બતાવો કે કાંઈ નથી. એમ આપણે કહીએ છીએ કાંઈ નથી. ઠાકોરજી કે હું ભરવાવાળો બેઠો છું ને, તું ખાલી ઘડો ઊંધો કરીને પાણી પા. પાણી કેવી રીતે અંદર નાખવું ને મારે જોવાનું છે, અને રોજ નાખે છે. કાલે આપણે દવાખાનેથી 8:30 આવ્યા બરાબર, પછી જયમાન, પછી સત્સંગ કર્યો. તમને મને જરાય કંટાળો આવ્યો. દવાખાનામાં 7:30 થયા એટલે ઉચાટ થઈ ગયો, ક્યારે જાશું. હવે ડૉક્ટર તો કે તમારે કાલે જ કરવું પડશે, અંદરનું હાડકું જ પેલું થઈ ગયું છે. પણ આ બધું આપણું ધ્યાન કોણ રાખે છે? અને પ્રતીતિ કરાવે છે.
બાકી રોજ તમને આ વાતો કરવું કોણ શીખવાડે, કોણ તમને સમજાવે? બધું એ કરે, નામ આપણું આવે. ગુરુ માતાને દૂધની દોહને આપી દીધી, બેઠા બેઠા જ. રામાવતારને જાનકીજીને વરવા ધનુષ્ય ભંગ કર્યો હતો, તો કૃષ્ણાવતારમાં ક્યાં હખણાર્યા હતા? મહાપરાક્રમી ગજરાજ જેમ ઈંટના 2 ટુકડા કરે તેમ, મૂકેલા ધનુષ્યના રમત કરતા હોય તેમ ક્ષણવારમાં મધ્યમાંથી તોડી નાખ્યું. કોનું? કંસનું. ધનુષ્યા કર્યો હતો ને, એટલે તો અક્રૂરજીને મોકલા હતા કે લઈ આવો હવે, કારણ કે કંસ જઈ શકે એમ નહોતો, એને શ્રાપ હતો. પણ આ બેને તો અહીં બોલાવી શકાય ને. ઓ બાપા, એ વલ્લાભા. તો ત્યાં ધનુષ ઓલા રાજાઓ ભોંઠા પડતા હતા રામ અવતારમાં. પછી વિશ્વામિત્રએ ઈશારો કર્યો, અને આમ ઓલું આપણે નહીં એક હાથીકડું તોડી નાખીએ એમ તોડ્યું. અહીંયા આ કંસનો ધનુષ હાથીકડું તોડે એમ તોડું. આપણે સૌરાષ્ટ્રમાં હાથીકડું તોડવાનું, અહીંયા જે કહેવાતું હોય તે. આપણી ભાષા છે, મને અહીંની ભાષા તો આવડતી જ નથી. તેના પ્રચંડ ધડાકાથી 10 દિશાઓ ગુંજી ઉઠી. પ્રભુએ તો હાથીકડાને જેમ તોડ્યું, જાણે ઓલા કચકડાનું, પ્લાસ્ટિકનું. સૌરાષ્ટ્રમાં આપણે કચકડું કહીએ. કેવું હશે? 10 દિશામાં અવાજ ગુંજો. પણ ઠાકોરજીએ તો રમત કરી. એને માન બધી વસ્તુ રમત છે, એને બધી રમતનો આનંદ લેવો છે. પણ આપણે નસીબદાર છીએ, રમતમાં સામેલ આપણને કર્યા છે. આજે ભાગવતજી તો બધાય વાંચે, પણ વલ્લભભાઈ એનું સુબોધિનીજી લખ્યું છે, અને જે ભાવના સમજાવે છે. ન ભૂતો ન ભવિષ્યતે, ન કોઈ સમજાવી શકે, ન કોઈ વર્ણન કરે. આપણે તો સમજીએ છીએ, એ વર્ણન કરે જ નહીં, એ લીલા નજરે તરે છે.